કઈ રીતે કાઢવાનો છે આપણે શું કરશું? હું અત્યારે હું કાંઈ નથી કહી શકું એમ, કારણ કે મને છે ને આજ કમિશનર નો ફોન સામેથી આવ્યો છે, બરોબર, અને મેં સાંજે એની મળવાની એપોઇન્ટમેન્ટ લીધી છે. મેં કીધું મારે મળવું છે, મારે તો ઉલટાનું તમારું ચાલુ કરાવું. મેં કીધું જો તું આજ કરતો હોય ને તો મારું ચાલુ કર, હવે તો અમે બધા હેરાન થઈ જાય, બરોબર. અને હું કમિશનર ને આજે મને સામેથી ફોન આવ્યો એટલે મારે જવાનું, એને ના તો ન પાડી ના સાહેબ તમને હવે નહીં મળું, એ લોકોનો ફોન આવી ગયો. મેં હવા તમને એક વસ્તુ કહું, મેં કમિશનર ને અને નંદાણી સાહેબ ને પૂછો, નંદાણી સાહેબે હાથ જોડ્યા, મેં એવા એમને ફોન માં ગગલાવી નાખ્યા હતા. મેં કીધું તમારો આવી સિસ્ટમ છે, તમારે આજ કરવાનું છે. મને સાંભળો, ઓલા ભાઈ નું ખુલી જ ગયું છે તો પછી તમે ખોલી નાખો. હું અત્યારે આ ફોટા પાડીને આવી, કાલ હું કમિશનર પાસે જાઉં છું કે ભાઈ તમે ખોલવાની આદેશ આપ્યો હોય તો તમારું ખુલી જવું જોઈએ, કારણ કે મારા પહેલા ક્લાયન્ટ તો તમે છો. તો પછી બધાયનું મળવું જોઈએ ને. અત્યારે એમનું આટલું બધું ભરચક છે, મારે એટલે સાઈડ વિઝિટ કરવી પડી. ઓકે, તો તમે અત્યારે હું તમને ફોટા મોકલું કે એમનું ચાલુ છે, તો એ ભાઈ કઈ બીયુ સર્ટિફિકેટ નથી એની પાસે, ફાયર એનઓસી ઓનલાઈન થી આવ્યું ન હોય તો પછી કેવી રીતે એનું સ્ટાર્ટ થયું? તો ભાઈ તો પૂછીએ તો ખબર પડે. હું પાછો ને મારે એક મહેમાન હતા તો એની ભેગો હતો. હા વાંધો નહીં, તો પછી કાલે તો પછી જો તમને ખોલવાની પરમિશન મળી જવી જોઈએ. હા બરોબર છે, 100% ને મળવી જોઈએ. હા 100%. તો કારણ કે હજુ તમને સાચું કહું, આમ હું તમને આરએમસી ના ઓફિસર તરીકે વાત કરું ને તો આ ભાઈ ગેરકાયદેસર કઈક કર્યું હોવું જોઈએ, કારણ કે ત્યાં આરએમસી થી કોઈ જાતની પરમિશન નથી થઈ હજુ. બરોબર. તો એને શું એવું કર્યું કે એને ખોલ્યું છે? હું વાત કરી લઉં, હાલો ને એમની સાથે હું એને મળી આવું. હા, હું કાલે કમિશનર ને મળવા જાઉં છું.